સુરતમાં સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સિનિયર સિટીઝનનું ગ્રુપના ભાઈઓ તથા બહેનોના જેના બર્થડે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આવે છે તેમની સામૂહિક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન ગ્રુપના ભાઈઓ બહેનો તથા કમિટી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન ગ્રુપના ભાઈઓ બહેનો તથા કમિટી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કમિશનર દ્વારા મેસેજ આપવામાં આવ્યો હતો તેમના વતી સિનિયર સિટીઝન ગ્રુપના ભાઈઓ બહેનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા લઈ જાઓ, ડુમસ તથા કાકીના ભજીયા ખાવા લઈ જાઓ માટે ખાસ આમંત્રણ પાઠવ્યું હતું। સિનિયર સિટીઝન ગ્રુપના જે મેમ્બરોની બર્થ ડેટ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આવે છે તેઓએ કેક કાપી કાર્યક્રમની ઉજવણી કરી। બર્થડે કાર્યક્રમમાં સાથોસાથ સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સંગીત કાર્યક્રમમાં પણ સિનિયર સિટીઝનનો એ સોંગ થકી મન ડોલાવી દીધા અને સિનિયર સિટીઝનનું ગ્રુપ દરેક મેમ્બરોએ આ કાર્યક્રમ ખૂબ જ નિહાળ્યું, સામૂહિક ભોજન લીધું। સાથોસાથ સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનની નવી કમિટી વરણી કરવામાં આવી। આ નવા વરણી થયેલા હોદ્દેદારોનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું। સંસ્થાના પ્રમુખ કનુભાઈ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં સફળ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। અમારા એક પોલીસ ડિપાર્ટમેન્ટમાં રિટાયર્ડ પીએસઆઈ મધુકરભાઈ શિરસાટની તારીખ મને ખૂબ યોગ્ય લાગી। 11/1/26ના દિવસે મારા સાથી પીએસઆઈ મિત્રનો જન્મદિવસ હતો ને એ લખવાગત છે, તે છતાં ઉમરા ગામથી તેઓ આજના કાર્યક્રમમાં પધારેલા છે। તે શિરસાટ સાહેબનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। ના સંસ્થા દિવસે દિવસે ખૂબ આગળ પ્રગતિ કરી રહી છે ને અત્યારે અમારી સંસ્થામાં તમામ 350 સભ્ય નોંધાઈ ચૂક્યા છે ને અમારી સંસ્થામાં દરેક કાર્યક્રમમાં 80 થી 90% અમારો કાર્યક્રમ દર વખતે સફળ થાય છે। એ સફળ થવાના સાથીઓના સાથથી સફળ થઈ રહ્યો છે। હું આ સંસ્થા અમે દિનેશલાલ જે અમારા સરદારનગરના જમાઈ થાય અમારા દિનેશલાલ આ સંસ્થાને રજીસ્ટર કરાવવા માટે આ સંસ્થામાં ઘણી એમણે બી યોગદાન આપેલું છે। એ દિનેશભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ને મારા દરેક સભ્યો ને હવે પછી આવતા મહિને પણ જન્મદિવસ લગ્ન દિવસ એ બેનું આયોજન કરીને કાર્યક્રમ પાછો ઘડી રહીશું ને દરેક સભ્યો દરેક બહેનો ભાઈઓ સંસ્થામાં ખૂબ સારું એવું યોગદાન મળી રહ્યું છે। જે આજે અમારા કનુભાઈ પટેલ જે ડૉક્ટર છે એ તરફથી પણ 6000 રૂપિયા આપેલા છે। સુનિલભાઈ લુંગીવાલા તરફથી 5000 રૂપિયાની ભેટ મળી છે। આ રીતે અમારી સંસ્થા ખૂબ આગળ ચાલે ને અમારા સેક્રેટરી મહેશકુમાર ભાગલિયા હજુ ગુજરાત લેવલ પર આ સંસ્થાને પહોંચાડવા માગે છે, તો આપ સૌનો અને મારો પણ ખૂબ ખૂબ સહકાર છે। હું મારું વાક્ય હવે પૂરું કરું છું, વિરામ લઉં છું। નમસ્કાર। આજ રોજ તારીખ 11 જાન્યુઆરી 2026 રવિવારના રોજ સવારે 11 કલાકે અમો સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના હોદ્દેદારો તથા આમંત્રિત મહેમાનો તુલસી હોટલ લાલ દરવાજા રેશમ ભવન ખાતે અત્રે હાજર થયા છે। આજ રોજ અમોએ અમારી સિનિયર સિટીઝન ગ્રુપના ભાઈઓ અને બહેનોના જેમની ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં બર્થડે આવે છે એનું સેલિબ્રેશનનો પ્રોગ્રામનું આયોજન તુલસી હોટલમાં આજ રોજ કરવામાં આવ્યું હતું। આજ રોજ અમારા દરેક સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો તથા અમારા કમિટીના દરેક સદસ્યો ઉપસ્થિત થયા હતા અને આ પ્રોગ્રામનો અમે એન્જોય કર્યું હતું। આજ રોજ કમિશનર શ્રી સીપી સાહેબ શ્રી ગેહલોત સાહેબ અમારા પ્રોગ્રામમાં ઉપસ્થિત થવાના હતા એઝ એ ચીફ ગેસ્ટ તરીકે, પરંતુ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રોગ્રામમાં ઓનલાઈનમાં બિઝી હોય આવી શક્યા નહીં, પણ એમણે અમારા પ્રોગ્રામને શુભેચ્છા પાઠવી કે તમારો આજનો પ્રોગ્રામ બહુ સરસ રીતે આનંદિત રીતે જાય એ માટે હું તમને દિલથી શુભેચ્છા પાઠવું છું
એમની શુભેચ્છાને અમે એક્સેપ્ટ કરી અમે અમારો પ્રોગ્રામ આગળ ધપાવ્યો. એમાં દરેક સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો કે જેમની ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં બર્થડે આવતી હતી એમને કેક કાપી અમે દરેકને મીઠું મૂળ કરાયું. સાથે સંગીત સંધ્યા પણ રાખી હતી કે સંગીત સંધ્યામાં અમારા જે ગ્રુપ છે MK ગ્રુપ અને અમારા વિનાયકભાઈ બાડીઓ અમે સાથે મળીને MK ગ્રુપ હતી અને હું પણ એમાં મેમ્બર છું. તો અમે ગીત સંગીતનો લાહવો અમારા સિનિયર સિટીઝન ભાઈઓને આપ્યો તથા કમિશનર સાહેબે જે મેસેજ આપ્યો હતો કે તમારા સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનોને તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલ ને ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જાઓ. એની બધી વ્યવસ્થા કમિશનર CP સાહેબ કરવાના હતા અને એમણે એશ્યોરન્સ માટે કીધું છે કે તમે એમને બધાને અમારા વતી ફરવા માટે લઈ જાઓ. એવી રીતે દરેક સિનિયર સિટીઝનને તમે ડુમ્મસ ખાતે કાકીના ભજીયા ખાવા માટે લઈ જાઓ એવું પણ અમને સજેશન કર્યું છે. અમે એમનું સજેશનને માન્ય રાખ્યું છે. અમે એમને મળીને નેક્સ્ટ મંથમાં આવું પ્રોગ્રામનું આયોજન કરવાના છે. આજે અમે આ સિનિયર સિટીઝન ભાઈઓ બહેનોને બર્થડે સેલિબ્રેશન બહુ સરસ મજાથી કર્યું અને જમવાનું પણ અહીંયા તુલસી હોટલમાં રાખ્યું હતું. તો જમણવારનો પ્રોગ્રામ પણ બહુ સરસ રીતે રહ્યો અને આપ સૌને અમે આનંદિત રીતે એન્જોય કરવા માટેનો ચાન્સ આપ્યો હતો. બસ આટલું કહીને હું વિરમું છું. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.